જીવનમાં પહેલા તો બને એટલું સેવાનું કામ. આ કથા એ સેવા તમને સમજાય. કેવડો રૂડો માંડવો, આટલી બધી વ્યવસ્થા, બધાને બેસવાની સ્થાન, ભોજનની વ્યવસ્થા, કથાની વ્યવસ્થા, આ શું છે? બોલે સેવા. આ ધર્મ જગતની સેવા. અને આવી સેવા જ્યારે થાય છે ત્યારે ભગવાન પ્રસન્ન થાય. તમે ધર્મનું પ્રતિપાદન કરો, ધર્મને ભજો. ધર્મને ભજવા એટલે બોલે તમે જે કામમાં છો એ કામમાં તમારું બરાબર મન હોય અને એ ફિલ્ડને તમે યોગ્ય રીતે નિભાવો, એનું નામ ધર્મમ ભજસ. પછી થાય છે ને કરીએ છીએ, કોઈક આપણને ટકોર કરે ને આપણે કરીએ, એ આપણી બે રુચિ છે. નહીં તો માસ્ટર માઇન્ડ માણસ આમ તૈયાર હોવો જોઈએ, એક્ટિવ હોવો જોઈએ. મારે આના પછી આ કામ કરવાનું, આના પછી આ, અને એનું એક આખું શેડ્યુલ તૈયાર હોવો જોઈએ કે આ ટાઈમે, આ તારીખે, આ સમયે મારે આ કામ કરી લેવાનું છે. આનું નામ ધર્મ. તમે પછી કોઈ પણ ફિલ્ડમાં હો, એ તમારો ધર્મ છે. અને એ પ્રકારે તમે તમારો ધર્મ છે. તમારે ઘરમાં રોટલી, શાક, દાળ, ભાત રોજ બપોરે ને સાંજે બનાવવાના છે. અને તમે તમારા સમયે ન બનાવો ને ઘરવાળાને એમ કે લ્યો હવે બેસો ને 1.5 કલાકમાં તો હમણાં તમને જમાડી દો, હવે તૈયારી કરું, તો એ તમારો ધર્મ તમે ચૂક્યા. તમારો ધર્મ એ છે કે સમય બધાને ભોજન કરાવો, સમય ઘરનું ધ્યાન રાખવું, સમય ઘરને ચલાવો, એ ધર્મ છે.